આપણે તારો ભજન તો છે હવે અને તો થઈ જાય આપણી હે આ શું થયું છે એવો કોઈ રે બતાવો અમને જોગીડો રે અને જોગી મારી કાયાનો ઘડનાર કોઈ રે બતાવો અમને જોગીડો રે એટલે આ કડિયાને કોઈ વગે પ્લાસ્ટર કર્યું લાગતું નહીં ફોર્મ કે 800 મજૂરી 900 મજૂરી પણ એ પ્રમાણે ફોર્મ નહીં આ તારે વગે બનાવી નહીં આબા દે ફરી વાર આબા દે ખબર પડે ફરીથી કરાવું છે ડબલ મહેનત મજૂરી થાય તારે જ ખબર પડે કે ચમચમ 800 રૂપિયા લેવો હોય તે આ પોણી ઓહો આજ તો બધા ભાઈઓ ભેગા થઈ મારા ઘેર મને નવાઈ લાગી તમે બધા ભાઈઓ ભેગા થઈ મારા ઘેર આયા લે કોમે આયા છે એવું શું કોમ પડ્યું મારું તમારે બે વાત કરાવ બેહો ટીકાઈ બેહો ફૂલે બેહો હમણાં તો ભૂલે બે દારૂડિયાને હંગાત લઈને આયા તમે આ તો ના પાડી દો બેહો હવે બે હવે ખાટલા હોય તો નહીં મોટા બેહો શું કોમ પડી તું કહો હેડો જઈ જો કઈ ના થાય આવો ઉભા રહેવા દો ઉભા રહો હવે હેડો હોય ના બે સારું ના લાગે એ સાલે ઓ જો ભરે હે સાહેબ નહીં એ તો સાલે ભય બેહી તો અમે ઉકેડા મારો તને ચાલતું ઈ વાત સાચી હો જાણે હોય છે બોલો ટીકાઈ શું કોમ પડ્યું તું કહો હેડો પપ્પુલે તમે શું થયું તું અમે હેરાન થયા છે થોડા તમે કાયમ જિંદગીથી હેરાન જ થો છો ને તમારે ચિયા દાડા હારું હોય છે. પણ આગેવાન એવું નહીં તો અમારે ભેંસો ખોવા નથી ને હં. તો અમે ગોતવા જતા પણ એક વાઘ આવ્યો તો બરાબર ના દોડાયા ને કોઈક એવી શક્તિ આવી છે ને દેખાતી નથી ને અમને જબર માર્યા છે આ આપણે હોય ગામડામાં વળી ચો ભાગ હોય છે પણ આ બધા સંગાત અલગ અલગ ઘટનાઓ બને છે એમ છે અલા એ આગેવાન ઓય હંગાત ઘટના પડે અમારે કોઈ બનતું નહીં કોઈ ભાગ હોય પડ્યો હે કોક એવી શક્તિ હોય ને મારવા મળી એટલે તમે તો બધાને કોઈ કોક- થતું નહીં એટલે આ બધી મંદી વેમો છે હોય ને યાર તમને બધાને કોમ કરતા જોર હોય. આવે છે ને એટલે આ બધા નવા નાટક તમે લઈને આવો ના એવું નહીં આગેવાન હું પાવડો ખેતરમાં પાણી ચાલુ હતું ને હા. તમારા પાવડામાં કઈ મારો ને ગાયબ થઈ ગયો પાવડો બરાબર આ હોય ને ખાટલો ઉપાડી છે ઉકેડામ નશે હોય ને પૈસા બાપડા ચાર મહિના અલગ થઈ ઓહો. ચાર મહિના મહેનત કરી કપા વાયો હું વેચી ના ગણતા હતા ને પૈસા જ ગાયબ થઈ ગયા લ્યો પણ આ 21મી સદી છે આચો 19મી સદી છે મેં તો કદી આવું અભર્યું નહીં કે આવું થાય એમ અમે પેલા મોનતા ના પણ આપણે પોતે રૂબરૂ જોયું એટલે રૂબરૂ થાય ત્યારે આપણે ખબર અનુભવ થયો. તમે એ ચોક પૈસા પાડી રહ્યા હશો પણ તમે શું પાવડાનું ના વાઘનું ના બધું ગાયબ ને આવું બધું ના હોય લે આ બધા ફોનમાં ના રહેવાનું હોય. રમના પૈસા રમ જ જાય બે હાથે મથો હારું. અને મજૂરી કરો તો બધું સારું થાય કમાણીનો રૂપિયો નહીં ખર્યા પરસેવાનો એટલો ગાયબ થઈ ગયો છે યાર ના ના બધા 4 મહિના મજૂરી કરી 4 મહિના મજૂરી કરી એનો અમે કોઈ ફૂંચી ખાવા નહીં ખેડૂત મજૂરી કરે ને તારી ખબર પડે કે તમને પૈસો આવે તો તમારે તો વાટા મારવાથી લાવી 10 20 માજી 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 પીવાનો હા મજૂરી કરો છો? આગેવાન એ બધી વાતો મેલો હા. આનો કોઈ ઉચ્ચેર લાવજો ઓનો પણ શું ઉકેલ હોય યાર કોઈ રસ્તો નહીં તમારે એટલે તમારે ફાઈન આવે છે કોઈ રસ્તો હવે મારા અંગાસ તો કદી આવું બન્યું નહીં અને મેં તો કદી આજુબાજુ ગામડામાં હું ઘણી જગ્યાએ જોઈ પણ આવી વાતો કદી વાપરી નહીં એટલે આગેવાન મેં મારી જિંદગીમાં આવું પાડ્યું જ નહીં હે? હું માનતો જ નહીં હું એને માનતો બધું આખો દાડો પીન ફરતું હોય તારે શું ખબર પડવાની છે શું થાય ને શું ના થાય જગતમાં એટલે મેં તો આવું કદી વાપર્યું નહીં અને હવે આવી સમસ્યાનો ઉકેલ શું હોય કોક તો હશે ને પણ આપણે ભાઈ રાજ્યો અમે મોનતા નતા અમારા હંગાથી તો અમને ખબર પડી ના શકો આગેવાન, આવી કોઈ સમસ્યાનો કશું ઉકેલ ના હોય એ તો રૂબરૂ ચોક બને મુએ જોવું કે ના તમારા અંગાજ આવી ઘટના બની તો એનો ઉકેલ હોય હવે આવી તમે કહો વાઘ વહે પડ્યો હોત અને વાઘ ને વાઘ હોય આપણે હોય છો વાઘ આયા તમે પેલું નહીં જંગલ વિસ્તાર ઈકણ હતું તો અહીંયા પણ ભેંસાની વર રાખતા હોય તો અહીંયા ચો જવાના આવે જ છે તમારે હવે જતી રહી નું કરશે આગેવાનનો ઉપાય પૂછાય ને તો ખબર પડતી હંગાથી શું થાય છે મોનતા નહીં ત્યાં વગર ખબર ના પડે ને ત્યાં ખબર નહીં પડે હવે શું ગુપસુપ વાતો કરો છો જે હોય ખુલ્લીને કહો કે અમારે એમ કેવું છે આ તો અમને જેવું તમારે છે ને હા. તને તમને ખબર પડે અમારે એમ કેવું છે હા. તમે તમારે તો ગોડા જેવા લાગે તમે વાતી ટાઈપની અમે કરે પણ છે તમે ગોડા જેવી વાતો જ કરો છો પણ થયું હોય તારે અમે કહેવા આવ્યા હોય એમને તો હવે આવ્યા કેમ છે ખબર છે
અલા કોઈનું હારું જ દેવા જોઈએ એટલે તમે આ દારૂ દઈને કાઢ્યો પેલા હોય છે તો તમે એ બધી વાતો છોડો, બે હાથે મજૂરી કરો તો કોક પાડશો. બધા ઢોરા રાખો છો, શેતી છે, અલ્યા મજૂરી 4 કરો. મહિના મજૂરી કરી 10 લઈને જતી રહે આમ કરતા પેલા ભટ્ટ હલોપ થઈ જાય બધા મનમાં કેવું થાય પણ હું નહીં માનતો કે પૈસા આલોપ થઈ જાય એટલે તમે ચોક પાડી રહ્યા છો. ખોઈ જાય છે. એટલે દારૂ ને કાઢો કે યાર પણ તમે લઈને આયા છો, મારે તો એને કેવી રીતના કેવું કે તમે અહીંથી જતા રહો એમ? તમારા અંગા થયા હશે ને? વાત જ કોઈ કરવા દેતો ને વચ્ચે પડપડ કરે છે તમે ના થઈ ઘડીવાર ચૂપ બેસજો હોય એની વાતો ભળો પણ આ હો ભૈયા કોઈ બોલવું એ નહીં. આગેવાન હા, બેટા. મારા અંગત ચાલુ થયું હોય ને તારની મને રાતની ઊંઘે નહીં આવતી ને તમે કહો અમે મજાક કરે હ એટલે હાચું અમારા અંગત આવી બીના બને કોક નિકાલ લાવો તમે યાર અલા, તારા કરતા ભૂલ્યા શું થયું? શું અલા, થયું? ઓય. હારું કર્યું ભગવાન, હું તો કઈ દી બધા ચાલ નાખો. શું પછી ને તમે અલ્યા, તમે હા. ખોટો હમણાં. એટલે મારા નામ રવા દે પણ તમને થયું જ ખબર પડત તો અમને આશી રાત ઊંઘ નહીં આવતી યાર એટલે તમે કૂતરાની ખોલ લડવા આયા છો વૈકણ યાર? તમે શું જિંદગી લે નાથે તમે સાઈડમાં રહેજો લ્યા. આ ભગવાન સમજો. લે જાણે તમે ચો લઈ લઈને હેડે આવો છો યાર. પણ અમે અમારા કોમે બેહો લ્યા. અંગાત થઈ ગયો છે ઈ. હવે મારી વાત સાંભળો. હા. મારી પાસે તમારી કોઈ સમસ્યાનો ઉકેલ નહીં. આવી ગોડી સમસ્યા ના હોય. કોક સામાજિક એવું કોક હોય તો એનો કોક પ્રશ્નનો હલ થાય. હવે આમાં શું હલ થાય કોટી ગઈ? એ વાત સાચી પણ હાલ અમારી બીડા બની ગઈ છે એ વાત જ તો આખા ગામમાં તમારા ઉપર આશા હતી અમન. અરે આશા હતી, હું એમ કઉ છું, હું કદી તમને નિરાશ કરવા માંગતો નહીં, પણ તમે એવી સમસ્યા લઈને આયા છો. કદાચ આવી ઘટના હવે તમારા અંગત કેવી રીતના બની, શું બની, પણ તમારો ભૂલ છે ભાઈ. તમે આખી જિંદગી કોકનું ખોટું જ કરો, દાડા ઉગેને કોકની વાતો કરવી, મજૂરી કરતે તમને જોર આવે, પછી ચોથી લે હારું થાય લે તમારા અંગાજ. એટલે હજુ હજુ આપણે જો આપણે લ્યા, જો આપણે કોઈ નહીં કરે આગળ. આગેવાન કોઈ ના કરે આપણે અરે, જે કઈ નથી. આ એ કેટલી આશા લઈને આયા હતા અમે. આશા લઈને આયા પણ આવી આશામાં કોઈ મેળ આવે એવો નહીં. અમારે એવું હતું કે આગેવાન છે ને તો કોક હલ કાઢશી એ તો જેને વાગે એને વીતે. હા જો મને તો આ ઘડીવાર આરામ કરવા દે, મારા બેટાને કંટાળો લેવડાવી દીધો. અરે જે થયો આયો લે હવે પણ લે ખબર નહીં પડતી, ઉપર કટું પડતું કરો છો યાર. એટલે હવે ભૂલથી પડી ગયું, હું શું કરું કહો? તમને કહેતો તમારું કીધું તું હોય શું લે ઉભા થઈ રહ્યા, જાજો હળો હોયથી. આ રેડા ભાઈ. આઈ જશો હેડે આવો છો, દારૂ પી પીને ચાર જુઓ તાર. જો હળો આબાનું જ નહીં માર ઘેર તમારે. દારૂડિયા તો કોઈ એન્ટ્રી જ નહીં. જો હળો હા બેટા હેરાન કરી નાખ્યો મન તો. લાય પોણી સોટવા દે હેડ પાછા. શિખર કશું વાતમાં કોઈ શાર ના હોય લઈ લઈને હેડે આવે છે. હા નહીં આવો, નહીં આવો. હા જો હા ઓય તમે ઓર રાખવા હા જો તમે તાર આગેવાન હોત તમારી બારી છે. તું ઓર રાખો ખાલી. જો હવે તમને આ જે ફૂલિયા ને પેલા ચેણિયા ને દશા લાવી હતી ને એ તમારે લાવો રાખો તમારે. ઓય તમે મને દાવડીઓ ના દાવડીઓ કીધો છે ને, મને જાદુ કેટલી લેતા આવજો. હા જેને હા આગેવાન તો છૂટી પડ્યા હવે એક કામ કરો બોલો કે સપનું આવી જાય એમ કઈ ભૂલી જો તારે. પણ ચમ ભૂલવું અમારે તો તો ભૂલવું તો પડશે. આગેવાન છૂટી પડે એવું કરશે તો કહો હવે. ભૂલવાનું છે ના પણ આઈને મારે નું કરવાનું. એ સાચી વાત છે પણ હવે તારે બીજો કોઈ આપણા ભાઈ રસ્તો જ નહીં. એ સાચી વાત છે. 2 દાડા વાત જોવો હવે શું બને છે પછી પછી વાત ઈ નહીં. હા લે હેડો તાર. એનો પછી બરાબર. કોઈક નિકાલ કરો. હા હેડો તો એમ કરો. તારી આગેવાન તમે મને મારી જાય એમ, પણ તમે ઓર રાખો વાર. તમારી માં શું દશા લાગુ છું? એ જાદુઈ કળશ મારી આ કોઈ ઇજ્જત કરતા નહીં. પેલા કૂતરા નાકોટે ને કૂતરા ને એમ મને નાકોટે છે. આ જેણી ઉપર ખાઈ પીને જઈને પૂરી મને જ બોલે પાવું. પણ તું જેણિયા ને અને આ આગેવાન ને વરાસ વળાય એવી દશા લાવી છે ને આખી જિંદગી યાદ કરે. હાલ તો પણ પેલા આગેવાન ફાઈન થવા દે ગાયબ થઈને. એ જાદુઈ કળશ તું મને ગાયબ કરી અને આગેવાન જો હોય એને કણ લઈ જા. લે પીરે હેડ પોણી પીરે સમચા વગર. તું મને બહુ હાલીને મોનીતી છે. પીરે હેડ. કેમ કે મારા 25 ઢોરા છે એમાં સૌથી વધારે મોનીતી તું છે. પીરે હેડ. લે ચોઈજી મારી હેડલી લે. હે એ તરત જો ગાયબ થઈ જી. હાલ તરત તો હતી. અરે રે મારી મોનીતી રેડલી ગાયબ થઈ જી. નક્કી પેલા ભૂલાઈને કહેતા હતા એવું થયું લાગે છે, પણ હું એની વાત કોઈ વાપરી નહીં. ફટાફટ મારે ભૂલાઈ પાસે જવું પડશે. ના ના ફોન નહીં કરો, લાવજે જવા દીજી. એટલે એ જાદુઈ કળશ આ તમે શું ઉતાર્યો? તું એ મારા મજા કરે છું યાર. હે મારા હાંગે નહીં કરવાની. પેલા મારા દુશ્મન ની પાસે નવા
અહીંયા કારણ છે એટલે આ તારું જ થાય તારું તું આ લુગડા પ્લાટ નાખ્યો તું મારા કાંઈ કામ કરે છે તો આગેવાના કરી બરાબર છે હે આ ફૂલિયાનો વાત બનાવી બીવડાય બરાબર છે પણ તું મારા કાંઈ કામ કરે કે જી આ દુજી આ તો સારું હતું કે ડૂલ હતી ને બીજું કોઈ ખોવાય તો પડી ભાજ્યો હોત તો આવું ના કરતી હવે તો પેલા આગેવાન તો જબ્બર રેટલી ગાયબ કરી નાખી આગેવાન તો પોલી પાસે જાય ને તો પછી તો વીતી ગયું છે નહીં એમ તો 100% વીતી ગયું છે આવું નવું તારે કરવાનું છે હવે આપણે ચેડિયાનો વારો લેવાનો છે એટલે ચેડિયાનો તો એવો મારવો છે ને તને ખબર છે આગેવાન જ મારવાનું નહીં કીધું ખબર છે આગેવાન છે ગોમના આગેવાન કહેવાય આપણે એને હાથ ના પડાય ઉએ એ બોલ્યા પણ શું બોલ્યા ઉએ જો આગેવાન કહેવાય તો બોલે પણ આપણે એવું એ મરાય નહીં એટલે તને મારા મોકો નહીં આલ્યો ને તું તો બાકી જ ના મિલે મને ખબર છે આવું ના રાખજો આવો હડે જઈને રાખશું આવું લઈને આવ્યા પપૈયો છે છો તો સોરી કહીને આવ્યા છું ના ભડા તો શું લાગુ છું ભાઈ હવે તમે જોડે હાથ મારે વચ્ચો હા તમે તો હાથમાં જ દેખાતા ને કુદા તમે તો હારા દેખાના છો હવ હે આમાં તો ગમો કોઈ વેલ્યુ જ નહીં નહીં જ નતો બીજી શું તમારી શું કહો તમે અહીં બેઠા હોય આ વચ્ચે ન્યાય તો હું ગુલા જણે બેડા ફોટો મારતો દઉં લડો ઉકળો હોય મારો વન ટાઈમ લડો ઘડી બે હવા આવી યાર કોઈ બે હું નહીં હેડો હોય છે હેડો અરે ઘડી બે હું આ દુઃખની વાતો કરતા તમે હેરાન થતા નતા પણ મોસમાં એટલે હેરાન તો થતા હતા પછી શું હતું કે ખબર જ પડતી નહીં બહુ હેરાન થયા અમે તો બહુ જણે હા એનો મારે એક ઉપાય છે શું ઉપાય છે એનો મારે આઈડિયા છે બોલો તમે એમ કરી કહો ને તો કહો ગીતા કે શું ખબર પડે અહીંયા પૈસા લગે 50,000 રૂપિયા કરવો પડે નહીં કરવી તો હે નહીં કરવી તો ભાઈ હેરાન થવા શું થતા અમે હેરાન એવું એમ? એ તો અમે ગોત છે તો જે છે એવું એમ ને કેટલા દાડા નહીં પકડાય ના એ સાચી વાત છે તમારે તો હેરાન છો દાદા ની ઓય હોય એ જાદુઈ કળશ આ કેડિયાનો ખાટલો બદલે હે એ ના ગતાવ એ આ તો ખાટલો છે ઉપર આ એ કેડિયા ચા તે કઈ મુઈ હે લજ્જ મોમદાઈ છે આ નક્કી તે કઈ મુઈ એ તારે મારા કદો તે તું આવી છે એટલે આવું છું છે તો ના ના આ તે બધું કર્યું તેમ કે તારે મારા દુશ્મન કો શેર મત કરશે એટલે મેં કોઈને કર્યું હે આવ જા પડે આ પડે લે કોઈ કો બધું એટલે જતું રહ્યું છે દુઈ દુઈ તે બીજું કોઈ નતા દો કે યાર નજારે જવા તો મને બીક લાગે છે મને તો બીક તો કોઈ લાગતી નહીં મને તો મજા આવે ઉપર તો કઈ તરફ ના હોય હોય હે તાવ ભજવું તો છે હવે પણ યાર નહીં જાય આપણી બેન આ ઓ શું શું થયું છે કો ખબર પડતી નહીં મારી કે બીક લાગે આ બધું તો ક્રાઇમ બાઉ એટલે બીજો ને કરાયો બીજું કહું દાખલા કે આ તો પણ ઉદેસી હું ત્યાં પહોંચી છું હોય હાય એ કેટલા થયા તમે કે હા મને તો કોક મને તો બહુ એ મને તો ચકના પર મુડ્યા અલ્યા તારી ધનિયા એ ધનિયા અલ્યા તારી જો મને કોક છું તો મને થોડું દુઃખ બી મળશે કે અલ્યા હાય હાય એ જાડી કળશ આ જડિયાનો ખાટલો બોલી જા એ જો જો ના જડિયા જો એ આ ભોતો લ્યા લે હાય હાય એ ભોતો ના આદુ ખાઈ જોઈ એ જાણો આ દો એ જણા ના ખાટલો ભોતો જોઈ એ જોઈ હે હે સાઈ કોણ થયો એ મને ખબર નહીં મેં બજાની એટલે મને તો ઊંચી બીક લાગતી હતી